બ્રહ્મવેદાંતજી એવું બોલ્યા હા કે એક પ્રતીતિ છે, હા એટલે આપણે ઇંગ્લિશમાં એને એક્શન કહેશું, હા હા અને એક વૃત્તિ છે જેને આપણે રિએક્શન કહેશું. તો એક્શન જે છે ને એ ચિત્તના પ્રદેશમાંથી થશે, એટલે કે પ્રતીતિ જે છે એ જે આપણી અંદરનો જે વિભાગ છે એ ચિત્તનો વિભાગ છે, ત્યાં આગળ થવાનું છે, ત્યાં આગળ ફીલ થાય છે. અને બરાબર વૃત્તિ જે છે એટલે કે રિએક્શન જે છે એ હા. ઉઠે છે મનના વિભાગમાંથી. બરાબર પછીનો મહત્વનો મુદ્દો હતો કે એક ક્ષેત્ર અને ક્ષેત્ર બિંદુ, બરાબર જેને આપણે ઇંગ્લિશમાં કહેશું કે ફોકલ એટલે કે ક્ષેત્ર બિંદુ, ફોકલ પોઈન્ટ. બરાબર ફોકલ પોઈન્ટ, અને Marginal. ક્ષેત્ર જેને કહેશું આપણે માર્જિનલ. હા હા જેની અંદર કેવું થશે તો કે એક વૃક્ષને જોવું એ ક્ષેત્રનો વિભાગ થઈ ગયો, હા માર્જિનલ. પણ વૃક્ષના ટિપિકલ એક પુષ્પને Particular. જોવું હોય અથવા તો ફળને જોવું તો એ એનું ક્ષેત્ર બિંદુ થઈ જશે. બરાબર કૃષ્ણના બધા જ વિભાગો હોય, કૃષ્ણને લગતું બધું છે એ ક્ષેત્ર થશે. બરાબર જયારે કૃષ્ણની વાસળીની ટિપિકલ વાત હશે અથવા તો એની આંખની વાત હશે તો એ ક્ષેત્ર બિંદુ ગણાશે. અને આપણે અત્યારે ધ્યાન કરતા હતા એમાં ફોકલ પોઈન્ટ અને માર્જિનલ પોઈન્ટ કયો હતો? આપણે અત્યારે ધ્યાન કરતા હતા એમાં આપણે ધ્યાન કરતા હતા એ એક ક્ષેત્ર ગણાશે, અને એની અંદર સ્પેસિફિક જયારે તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું કે અત્યારે માત્ર આપણે બહારનો અવાજ સાંભળશું તો એ ક્ષેત્ર બિંદુ ગણાશે. હા હા અને 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 માર્જિનલ પોઈન્ટ કયો માર્જિનલ એરિયા કયો ગણાશે? માર્જિનલ એરિયા ધ્યાન કરવું એ જ ગણાશે. ના, માર્જિનલ એરિયા તમારું એસોસિએશનમાં, વિચારમાં, ડે ડ્રીમિંગમાં જશે એ માર્જિનલ એરિયા થઈ ગયો. અચ્છા, એટલે માર્જિનલ એરિયા હોય એના પ્રત્યે આપણે અનઅવેર હોય, અને ફોકલ પોઈન્ટ હોય એના પ્રત્યે અવેર હોય. હા હવે 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 ચાલુ, હવે આગળ. અને એમાંથી હજી એક મહત્વનો મુદ્દો તો કે એમાં એક જગ્યાએ એવું પરસેપ્શન છે કે પરસેપ્શન પાસે એવી તાકાત છે કે જે ફોકલ એરિયા છે એની, એટલે ઇન ધી સેન્સ કે જે માર્જિનલ એરિયાની અંદરથી કઈ વસ્તુ લેવા પાત્ર છે તો એને ઈ ગ્રાસ્પ કરી લેશે અથવા તો પી જશે. બરાબર ઈ એની પોતાની એક શક્તિ જ છે, અલગથી જ તે. બરાબર બરાબર હવે એટલે સુધી ભગવાન તમે અચ્છા અચ્છા હવે એની અંદર આપણે પહેલા આપણે ફોલ્સ પર્સનાલિટીના જે વિભાગ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પહેલા ઇમ્પ્રેશન અંદર જાય છે, માઇન્ડ આગળ લઈ જાય, બ્રેન સેન્ટર માઇન્ડ આગળ લઈ જાય છે, માઇન્ડ ચિત્ત આગળ લઈ જાય છે, અને ચિત્ત ને પ્રતીતિ થાય છે, અને પ્રતીતિમાંથી એક વૃત્તિ ઉઠે છે, અને વૃત્તિને મન ધારણ કરે છે અને બ્રેન સેન્ટર થિંકિંગ પ્રોસેસ કરે છે. આટલો જે એરિયા, આટલી બધી પ્રોસેસ કરી એની અંદર પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી આઈડેન્ટિફિકેશન છે આની અંદર. હવે આની અંદર એક એસેન્શિયલ સેલ્ફ, વારે એક શબ્દ આવે છે. હવે જ્યારે ઇમ્પ્રેશન અંદર આવીને ચિત્ત પ્રદેશ ઉપર પડે છે અને ચિત્ત પ્રદેશ એક વૃત્તિ ઉઠાડે છે, એ આઈડેન્ટિફિકેશન છે ને આપણું એસેન્શિયલ સેલ્ફ કામ કરતું નથી. હવે એ જગ્યાએ ચિત્તની અંદર કોઈ પ્રતીતિ થાય અને પ્રતીતિને કોઈ જોનાર દ્રષ્ટા આવે, પ્રતીતિને જોનાર, ત્યાંથી એસેન્શિયલ સેલ્ફ તરફની ગતિ આપણી થશે. આટલું પોઈન્ટ છે. હવે આપણે ચાલુ કરી છે. વિચારોના પ્રદેશની અંદર જ્યારે જાગૃતિ આવે છે ત્યારે પછી ખ્યાલ આવે છે કે અમુક વિચારો છે એ નકામા છે. વિચારોમાં જેવી જાગૃતિ આવવા માંડે છે ત્યારે નકામા વિચારો શાંત થવા માંડે. નકામો વિચારો શાંત થવા માંડે એટલે ચિત્તના પ્રદેશની અંદર એક સ્પેસ થાય છે, એક દેશ નિર્માણ થાય. હવે કંઈક જગા બની, નહીં તો આપણી અંદર વિચારો જ એટલા આવે છે. અને આ રીતે ધીરે ધીરે જાગૃતિ આવતી જાય છે એટલે વિચારોનો પ્રવાહ છે શાંત થવા માંડે છે. પછી આવે છે આપણી અંદર જે કંઈક પ્રતીતિ થાય છે, એ પ્રતીતિ પ્રત્યે જયારે આપણને જાગૃતિ આવે છે એનું નામ તો ધ્યાન થયું. અને પછી હવે આટલું શું આવ્યું એટલું બતાવી દો. વિચારોના પ્રદેશમાં હવે જાગૃતિની જયારે એન્ટ્રી થાય
એટલે શું થશે તો કે પેલા કેવું હતું કે તો કે એકલા વિચારોની મોટી મોટી શૃંખલાઓ હાલતી હતી. હવે એમાં બે વિભાગ હતા, એક કામના વિચારો હતા અને એક નકામા વિચારો હતા. હવે નકામા વિચારો જે છે એ જાગૃતિના કારણે શું થશે તો કે હવે ઘટતા જશે. હા હા. એટલે પ્રતીતિનું જે જગત છે એમાં કઈક ઇફેક્ટ ઉભી થાય. એટલે ધારણાનો પ્રદેશ છે એ સક્રિય થઈ ગયો. એટલે ધારણા પ્રદેશમાં તમે આવી ગયા. એટલે વિચારો જેવા શાંત થયા એટલે તમારી અંદર સ્પેસ બની, અને આ છે એ ધારણા છે. બરાબર. હવે 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 એ ધારણા પછી ધ્યાનમાં કેવી રીતે જવું એની હવે પ્રોસિજર બતાવે છે. અંદર જે વૃત્તિ ઉઠે છે, પ્રતીતિ થવાની પણ વૃત્તિ જાગે છે. પ્રતીતિ થવાની પણ વૃત્તિ જાગે છે અને વૃત્તિની પ્રતીતિ થાય છે. આ અરસપરસ છે. આ જો જ્યારે પકડમાં આવે છે ત્યારે વૃત્તિ અને પ્રતીતિ બંને એક રસ થઈ જાય છે. એ એક રસ થઈ જાય છે એનું નામ સમાધિ. આ જ્યારે આ સ્થિતિ આવે છે ત્યારે એનો 8મું અંગ છે જાગૃત થઈ ગયું. હવે સંપૂર્ણ રીતે જ્યારે અંદર જાગૃતિ આવી જાય, પ્રતીતિ થવાની પણ વૃત્તિ જાગે છે અને વૃત્તિની પ્રતીતિ થાય. અને આ રીતે ધીરે 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 જાગૃતિ આવતી જાય છે એટલે વિચારોનો પ્રવાહ છે શાંત થવા માંડે છે. પછી આવે છે આપણી અંદર જે કઈ પ્રતીતિ થાય છે બહારની, એ પ્રતીતિ પ્રત્યે જયારે આપણને જાગૃતિ આવે છે એનું નામ તો ધ્યાન થયું. અને પછી અંદર જે વૃત્તિ ઉઠે છે, પ્રતીતિ થવાની પણ વૃત્તિ જાગે છે અને વૃત્તિની પ્રતીતિ અરસપરસ છે. એટલે વૃત્તિની પ્રતીતિ થાય છે ને, વૃત્તિની પ્રતીતિ થાય છે. માનો કે મને રાગ આવે છે અને રાગની મને પ્રતીતિ થાય છે તો એ ધ્યાન છે. દ્વેષ થાય છે, મારી અંદર રિએક્શન આવે છે, એની પ્રતીતિ થાય છે તો એ ધ્યાન છે. અને પ્રત્યાહારના જે વિવિધ ભાગો છે એમાં એક આય આવશે એમ કહો છો ને? ના, આ ધ્યાનનો વિષય થઈ ગયો. હવે પછી આ પ્રતીતિની એકતાનતા, એટલે પ્રતીતિ સતત રીતે પ્રવૃત્તિ, સતત રીતે પ્રતીતિ છે એ ધ્યાન છે. સતત રીતે પ્રતીતિ છે એ ધ્યાન છે. એટલે મારા મનની અંદર ઉડતા તરંગોને હું જાણું છું થોડી ક્ષણો માટે, એટલે સતત રીતે હું જાણું છું તો એ ધ્યાન છે. બરાબર ન સમજાતું હોય તો કયો હજી? હા, ભગવાન સમજાણું કે એમ કે છે કે વૃત્તિ અને પ્રતીતિની પ્રત્યે જો અવેરનેસ આવી જાય એટલે મતલબ જાગૃતિ આવી જાય તો એ ધ્યાનની વાત થઈ ગઈ આખી, એમ કહો છો ને? ના, એટલે પેલી આપણે વાત કરી વિચારો શાંત થઈ જાય, વિચારોને શાંત થવાની જે પ્રક્રિયા હતી ધારણા થઈ. હવે આ શાંત ચિત્તની અંદર કોઈ તરંગ ઉઠ્યો અને તરંગની પ્રતીતિ થઈ તો એ ધ્યાન છે. આ જો જ્યારે પકડમાં આવે છે ત્યારે વૃત્તિ અને પ્રતીતિ બંને એક રસ થઈ જાય છે. વૃત્તિ અને પ્રતીતિ બે એક થઈ જાય ત્યારે એને સમાધિ કહેવાય. વૃત્તિ અને પ્રતીતિ બે એક થઈ જાય એટલે એને સમાધિ કહેવાય. સમાધિ એટલે જેમ છે એવું જ્ઞાન થઈ જાય. દાખલા તરીકે તમે કોઈ વસ્તુમાં તમારી ધારણા કરેલી હોય, ધારણાનો ઓબ્જેક્ટ અને ધારણા કરનાર બે એકાકાર થઈ જાય એને સમાધિ કહે છે. એ રીતે આગળ એ એકરસ થઈ જાય છે એનું નામ સમાધિ. આ જ્યારે આ સ્થિતિ આવે છે ત્યારે એનો 8મું અંગ છે જાગૃત થઈ ગયું. હવે સંપૂર્ણ રીતે જ્યારે અંદર, એટલે પ્રતીતિ વગરનું જે જ્ઞાન છે ને એ ભ્રામક જ્ઞાન છે, પ્રતીતિ વગરનું. અને પ્રતીતિ વાળું જ્ઞાન છે એ સમાધિ વાળું છે. એટલે પ્રતીતિ વગરનું
અંતઃકરણની અંદર ઇન્ફોર્મેશન ડેટા જે હોય છે ઈ જ્ઞાન, એટલે આ ઈ જ્ઞાનને ગણતરીમાં કરતા નથી આ લોકો, બરાબર ને? હા, એ રીતે. હવે સંપૂર્ણ રીતે જયારે અંદર જાગૃતિ આવી જાય એ પછી માનવ શરીરનું, માનવ કાયાની આ સંસારની અંદર વિહરવાની યોગ્યતા પ્રાપ્ત થાય. અત્યારે આપણે બધા છે સંસાર વ્યવહારમાં રહીએ છીએ એ અંધારામાં, બેહોશમાં. એટલે તો જ્યાં ત્યાં અકસ્માત થાય છે. આ આઠે અંગમાં જાગૃતિ આવી જાય એ વ્યક્તિને ક્યારે અકસ્માત ન થાય. પછી વાસ્તવિક યાત્રા શરૂ થાય સંસારની. એ આપણને ખ્યાલ નથી. આપણને કંઈક એવો ખ્યાલ છે કે યોગ છે એ તો કોકનું બીજાનું કામ છે, સંસારના વ્યવહારના માણસોને કોઈ જરૂર નથી. આ બધી કાર્યક્રમ થઈ ગયો હોય વિના કારણ. અમુક બાવા સાધુઓના સંપ્રદાયમાં એ ચડી ગયો હોય એટલે તો પછી આ લોકોએ આવા શબ્દ બંધ કરી દીધા અને સીધી વાત કરવા માંડી કે બી હિયર એન્ડ નાઉ એન્ડ ટોટલી ઇન ઇટ. અત્યારના યુગ પ્રમાણે એવી વાત કેવી પડે છે. મૂળ વાત તો એકની એક જ છે, મર્મ એક જ છે. હવે આ મર્મને આધારે હવે આ સૂત્રને સમજીએ. તદેવ, તદેવ એટલે પ્રતીતિ જે થાય છે, ધ્યાન. આપણને પ્રતીતિ કેની થાય છે? અર્થ માત્ર નિર્વાસમ, કેવળ અર્થ જ આપણને દેખાય. હવે થોડી મુશ્કેલી છે સમજાવી. અર્થ શબ્દ છે એ શબ્દ છે અધ્યાત્મનો, અને એ શબ્દ ઉતરી આવ્યો વ્યવહારમાં. આનંદ શબ્દ છે વ્યવહારમાં ઉતરી આવ્યો, ભ્રષ્ટ થઈ ગયો. પ્રેમ શબ્દ છે વ્યવહારમાં ઉતરી આવ્યો, ભ્રષ્ટ થઈ ગયો. સત્ય શબ્દ છે વ્યવહારમાં ઉતરી આવ્યો, ભ્રષ્ટ થઈ ગયા. બધા દિવ્ય શબ્દ છે, દિવ્ય અનુભૂતિના શબ્દ, એ જયારે વ્યવહારમાં માણસો વાપરવા માંડે છે ત્યારે ભ્રષ્ટ થઈ જાય. એવો આ એક શબ્દ છે અર્થ. એટલે સમસ્યા એ થાય છે કે અર્થનો અર્થ સમજાવવો પડે છે. અર્થ એટલે શું? પહેલી વાત કે અર્થ અને વસ્તુ, અંગ્રેજીમાં એને માટે ઓબ્જેક્ટ શબ્દ વાપરે છે, પણ બંને વચ્ચે ભેદ છે. વસ્તુ એટલે જેને નામ રૂપ છે તે, સ્ટ્રક્ચર, ફોર્મ. ઝાડ, પાન, પથ્થર, પશુ, પક્ષી, આપણે કહીએ છીએ આ વસ્તુ શું છે, ગમે તે છે એ વસ્તુ. મૂલ્ય અથવા કોઝમિક પર્પસ. વસ્તુ આપણને દેખાય છે પણ વસ્તુની પછવાડે એનો અર્થ છે એ શું છે એ આપણને ખબર નથી. અત્યારે અર્થ શબ્દ છે એ તો પૈસા માટે વપરાઈ ગયો. આર્થિક અર્થવ્યવસ્થા. હકીકતની અંદર પૈસો અત્યારે વ્યવહારના માણસોને બધા અર્થ. હવે આ અર્થ ઉપર કંઈક થશે, અર્થ ઉપર એમ કીધું કે આપણે જે અધ્યાત્મનો શબ્દ આવેલો છે એ આ સંસારમાં આવી ગયો એટલે કે થોડો ભ્રષ્ટ થઈ ગયો. હા હા. દાખલા તરીકે આપણે અમુક શબ્દો વાપરતા હોય કે જ્ઞાની શબ્દ છે, એનલાઇટન છે, સ્ત્રી શબ્દ છે, તો હવે એ એટલા બધા સસ્તા થઈ ગયા વાપરીને. હા હા. એ રીતે બ્રહ્મદાનજી કહે કે અર્થ શબ્દનો હવે તમને અર્થ સમજાવવો પડશે કે એકચ્યુઅલી આનો અર્થ શું થાય. એટલે ઓમ અર્થની અંદર જે સ્થિતિ છે ને એને જ સમાધિ કહેવાય છે. અર્થની અંદર જે સ્થિતિ, એટલે આની અંદર એને એક અર્થ એવો સમજાયો કે ઓબ્જેક્ટ જે નામરૂપ ફોર્મ છે એ અર્થ નહીં. આ જે અર્થમાં કહેવા માંગે છે એ અર્થ નહીં, પણ દાખલા તરીકે કોઈ પણ ઘટના ઘટે છે, કોઈ પણ પ્રસંગ ઘટે છે, તો એ પ્રસંગ ઘટવાનું કારણ શું એ અર્થ છે. એટલે પ્રસંગોને આપણે પર્સનલી લઈ છીએ કે આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે આમ કર્યું, આણે દુઃખ પેદા કર્યું, આણે મારા આર્થિક નુકસાન કર્યું, પણ એની પાછળ એનો અર્થ એમ શું કામે ન થયું? એની પાછળનો અર્થ શું? તો એની પાછળ જે મૂળ હેતુ છે એના તરફની દ્રષ્ટિ છે, અને મૂળ અર્થ પછી
આપણો સ્વજ છે અને એમાં સ્થિતિ છે, ઈ એનો અર્થ છે, સાચો અર્થ. હવે આગળ વિસ્તારથી કહે છે આ રીતે. પૂરા પાડે છે, એક અર્થે ખોટું નથી, પણ બેહોશીને કારણે એને પૈસાનો અર્થ એને સમજાતો નથી કે પૈસાનો અર્થ શું. આપણે અવારનવાર ઘરના માણસો છે એ કહેતા હોય કે આટલો બધો ધંધો કરવાનો અર્થ શું. ઘરના માણસો ઝઘડતા હોય કે તમે લગ્ન કર્યા એનો અર્થ શું. ક્યારેક રસોડામાં જાય તો કે આ બધું રાંધવું એનો અર્થ શું. એટલે શબ્દ આપણે વાપરીએ છીએ એટલે આપણી અંદર અભાનપણે અજાણપણે એટલો તો ખ્યાલ આવે છે કે કંઈક અર્થ વિનાનું કંઈક વ્યર્થ થઈ રહ્યું છે. અર્થ વિનાનું થાય છે એને આપણે વ્યર્થ કહીએ છીએ અને અર્થપૂર્ણ થાય છે એને સાર્થક કહીએ છીએ. પણ અર્થ એટલે શું કેનારને અને સાંભળનારને કોઈને ખબર નથી, એટલે દલીલો થાય છે. સામસામા દલીલો કરે, સરકારના માણસો દલીલો કરે કે આ પંચવર્ષીય યોજના કરો છો એનો અર્થ શું. તો કે યોજના ન કરીને નવરા બેઠા રહે એનો અર્થ શું. આ બુધા હોલ બાંધ્યો છે એનો અર્થ શું. તો કે ન બાંધીએ તો એમાં એનો અર્થ શું. એટલે પછી તો બુધા હોલ બાંધ્યો છે તેની અંદર ધ્યાન કરવા બેસે. ધ્યાન કરવા બેસે તો કે ધ્યાન કરવાનો અર્થ શું. કઈ કામ ધંધો કરે એનો તો એટલે કે કામ ધંધો આટલા કરે છે એનો અર્થ શું. અને બધા માણસો છે અર્થ પૂછે છે અને કોઈને અર્થનો ખ્યાલ નથી. અથવા તો અર્થ શબ્દ છે જેને વાસ્તવિક અર્થ, વસ્તુગત અર્થ જેને દેખાઈ ગયો છે એને સમાધાન થાય છે, એને સમાધિ ઉપલબ્ધ થાય છે. તો સમાધિમાં અર્થ માત્ર નિર્ભાષા. અર્થ માત્ર નિર્ભાષા, પણ એ બહુ ઊંચી વાત કરે છે. અર્થ માત્ર નિર્ભાષા એટલે અર્થ શબ્દને ગહેરાઈમાં જવું પડે ત્યારે પતંજલિ અર્થ કેને કહે છે. એટલે ફરીથી પાછા નિયમથી શરૂઆત કરવી પડે કે આપણે હોવાપણું છે ફોલ્સ પર્સનાલિટીમાં. ફોલ્સ પર્સનાલિટી એટલે કોક મોટો વેપારી છે, કોક ખેડૂત છે, કોઈ ભિખારી છે, કોઈ ને કોઈ છે. સંસાર વ્યવહારમાં બધાને પોતપોતાનું સ્થાન છે. એ બધાને પોતપોતાનું સ્થાન છે ને એ સ્થાનમાં એને એનો અર્થ દેખાય છે. કોઈ વેપારી છે તો એને વેપાર જ કરવો છે અને વેપાર કરવો છે તો શું છે તો કે વેપાર વધારવો એ એનો અર્થ. કોઈ ચૂંટણી લડે છે તો એને પદ હાંસલ કરવું એનો અર્થ. એને પદ હાંસલ થઈ જાય એટલે એનો અર્થ પૂરો થયો. પણ ક્યારે આપણને એવું લાગ્યું છે કે એક અર્થ પૂરો થાય છે પછી આપણનો જીવ હેઠો બેસે છે. સમાધિનો અર્થ એ છે કે જીવ છે એ ટાઢો થઈ જાય, નીચે બેસી જાય. અને ઉપાધિનો અર્થ એ છે કે જીવ છે અંદરથી ઉકળવા માંડે. કદાચ પતંજલિ ન સમજાય. અર્થને કઈ સમજાય છે? એમ કે છે કે અર્થ છે ને એ આમ નિર્ભાષા છે, એ કોઈ ભાષા નથી. હા હા. એમ કે આમ તમે સમજાયું પ્રમાણે એમ કે હેતુ પાછળનો હેતુ કે આ છે એ એના આધારે ઉભેલું છે. બરાબર બરાબર. અથવા તો એનું એક સત્યપણું અથવા તો સાચી વસ્તુ એને સમજાઈ જાય ઈ એને અર્થ કે છે. એટલે આપણે એવી રીતે સમજી કે દાખલા તરીકે પેલા હોવાપણું છે આપણું, હોવાપણા ઉપર ફોલ્સ પર્સનાલિટી છે, પર્સનાલિટી છે, કન્ડિશનિંગ માઇન્ડ છે. આ હોવાપણા ઉપર જ એક હોવાપણાનો પડદો છે, એના ઉપર આ બધું છે. એના ઉપર એસેન્શિયલ સેલ્ફ છે, એના પાછળ એસેન્શિયલ સેલ્ફ છે. એસેન્શિયલ સેલ્ફ પછી અસ્મિતા દ્રષ્ટા છે, એના પછી વ્યાપકતા છે અને એના પછી પૂર્ણતા છે. એટલે આ ધીરે ધીરે હોવાપણાની અંદર જે પ્રકૃતિનું જે એડ થયું હતું ને અર્થ સમજાતો નહોતો, એમ પ્રકૃતિ જેમ જેમ બાદ થઈ ગઈ એમ એનો અર્થ જે પૂર્ણતા અથવા હાવ સંપૂર્ણ ટોટલ એમ્પ્ટીનેસ છે એ એનો અર્થ છે.
આ બધાને કાઢતા કાઢતા જે શેષમાં રહી જાય એનો અર્થ છે. એટલે અંદરનો એસેન્શિયલ સેલ્ફ છે એ આને ગોતે છે, શાંતિને ગોતે છે, પ્રેમને ગોતે છે, આનંદને. એટલે એનો અર્થ આ છે એમ કહેવા માંગે છે. હવે આગળ કે જીવ છે અંદરથી ઉકળવા માંડે. કદાચ પતંજલિ ન સમજાય, કદાચ આવી બધી આંટીગોટી ન સમજાય તો પોતાના જીવને પૂછી લેવું. પોતાનો જીવ છે જયારે હેઠો બેસી જાય ત્યારે સમજી લેવું કે એને અર્થ પ્રાપ્તિ થઈ છે. અને જીવ હેઠો ન બેસે, ઘરે ગાડી મોટર બંગલા હોય, ઘરે બાળ બચ્ચા હોય, ખેતર લીલી વાડી હોય, અને જીવ હેઠે ન બેસતો હોય તો એને અર્થ નથી મળ્યો. એને બીજી બધી વસ્તુઓ મળી છે. ત્યારે યોગ સૂત્રની અંદર અર્થ માત્ર નિર્વાસા. કારણ કે અર્થ શબ્દ છે એ જીવને લાગુ પડે છે, દ્રષ્ટાને લાગુ પડે છે. વસ્તુઓ છે એ ઇન્દ્રિયોને લાગુ પડે છે, મનને લાગુ પડે છે. આ વાત છે એ પકડાતી નથી. એટલે વસ્તુઓ ગમે તેટલી ભેગી થશે, જીવને જ્યાં સુધી અર્થ નહીં મળે ત્યાં સુધી જીવ ટાઢો નહીં પડે, બેસશે નહીં. અત્યારે આપણને એમ થાય કે 2 પૈસા મળે એટલે જીવ ટાઢો થઈ જાય. વિદ્યાર્થીઓ ભણતા હોય તો એને એમ થઈ જાય કે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ માર્ક આવી જાય, એને અર્થ ત્યાં દેખાય છે. કોઈ વકીલ હોય તો એને થઈ જાય કે કેસ જીતી જાય, કોઈ ડોક્ટર એને થઈ જાય કે કોઈ કેસને સુધારી લઈએ. પણ એક અર્થ પૂરો થતો નથી અને બીજો અર્થ આવતો નથી તરત જ, કારણ કે એને વાસ્તવિક અર્થ નથી મળ્યો. સમાધિની અંદર વાસ્તવિક અર્થ મળે છે. એટલે ફોલ્સ પર્સનાલિટી જે છે, ફોલ્સ પર્સનાલિટીના અર્થ જુદા છે. પછી આવે છે પર્સનાલિટી. સંગીતકાર છે તો સંગીતકારને એની આસપાસ સાજ હોય, સંગીતકાર એના રાગ રાગીણી હોય તો એનો અર્થ છે, તો એનો અર્થ એમાં શોધે છે, સૂરમાં. પણ સૂરની અંદર એને સમાધિ લાગી જાય છે, પણ એ સૂરમાં અર્થ શોધ્યા કરશે. જો સૂરમાં એને અર્થ મળી ગયો તો સૂર સમાધિ લાગી ગઈ. શરીરની અંદર અર્થ દેખાય છે, આપણે યમ નિયમ આસન એ રીતે. હવે આપણને આ શરીર છે તો શરીરનો શું અર્થ છે? તો અત્યારે તો આપણને લાગે કે શરીર છે તો શરીરને ખાવા પીવાનું મળી જાય, આંખને જે કંઈ જોવું છે તો આંખને જોવાનું મળી ગયું, કાનને સાંભળવું છે તો ઇન્દ્રિયના વિષયો છે, ઇન્દ્રિયના વિષયો બધા તૃપ્ત થઈ જાય, બધું એને બધું મળી જાય. તો અંદરથી જીવ પાછો ઠેકડા મારે. એને જે ખાવાનું જોઈએ છે, જે સ્વાદવાળું, એને જે લોકો આગળ ખરેખર અર્થવ્યવસ્થા છે, ઇન્દ્રિયના વિષય બધા પૂરા કરે છે, અને છતાંય એને લાગે છે કે જીવનમાં કોઈ અર્થ નથી દેખાતો, એને ખાલી ખાલી લાગે છે. આપણને તો શું છે કે હજી શરીરના સ્તર ઉપરના પણ એટલા વિષયો પૂરા નથી પડ્યા. સમાધિની અવસ્થા છે એ તો બહુ ઊંચી અવસ્થા છે. વિષયોના અર્થ જયારે પૂરા થઈ જાય અને વિષયોના અર્થની વ્યર્થતા સમજાઈ જાય પછી આગળ ચાલે છે. હજી તો આપણને અત્યારે કે ધ્યાન કરવાનું છે, પણ અડદિયા બનાવ્યા છે તો ધ્યાન પછી અડદિયા ખાઈ લઈએ. અત્યારે હજી આપણને અર્થ ખાવામાં છે. હજી સામે ઓશો રજનીશ બિરાજે છે, પણ પેલા ગર્લફ્રેન્ડ આવે તો એને જરા એની સાથે હળી મળી લઉં તો ઠીક, ઓશો રજનીશ તો પછી પાછળથી થશે ગળપણમાં. હજી આપણને અર્થ છે. એટલે ઇન્દ્રિયના વિષયોમાં અર્થ છે, સેક્સમાં અર્થ છે, 2 પૈસા કમાવામાં અર્થ છે. હજી આપણને ત્યાં અર્થ દેખાય છે, પણ આ જે અર્થ દેખાય છે એ ભ્રામક છે, પ્રાતિભાષિક છે, એ આપણને ખ્યાલ નથી. એટલે એના પ્રત્યે ચાહે જાગવું પડે છે, પણ અંદરથી જીવને થયા જ કરે છે કે કંઈક નથી. સારામાં સારી ગર્લફ્રેન્ડ મળી જાય. આમાં શું કહેવા માંગે છે અર્થમાં? તો ભગવાન અલ્ટિમેટ આ સેન્ટેન્સ ભૂલી ગયા. હા હા, એમ કે છે કે હેતુની વ્યર્થતા તમને પકડાતી નથી. હા હા, એટલે
ઈ આમ એની ચેન એટલા માટે ચાલુ રહે છે કે આમ એને જે રિયલ મિનિંગ સમજાઈ જવો જોઈએ ને હા હા એ નથી સમજાતો. એમ કે માણસની દોડ છે તો પૈસા માટેની દોડ છે, ઓલી દોડ છે, ઓલી દોડ છે, ઓલી દોડ છે, પણ એ દોડની એ હેતુની પાછળનો હેતુ એની વ્યર્થતા એને જો પકડાઈ જાય ને તો વાત બને. અને બરાબર હેતુ જ્યાં સુધી છે ત્યાં સુધી સંસાર જવાનું નથી. બરાબર. એટલે હેતુ છે એ ઓમ શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે, પરમ આનંદ છે, અને કોઈ પણ કામના રહિત થઈ જવાની જે અવસ્થા છે, ક્યાંય દોડાદોડી કરવાનું બંધ થઈ જાય, અંદર આપ્તકામ થઈ જાય, પોતે પોતામાં જ પરિતૃપ્ત થઈ જાય, એ એનો અર્થ છે. બહારની બધી દોટો શાંત થઈ જાય એ એનો અર્થ છે. એટલે બહારના અર્થો છે એ મળે છે, પણ એના દ્વારા તૃપ્તિ નથી થતી, અમુકને અતૃપ્તિ વધે છે. એટલે ઈ એનો સેન્સ છે. અને એની અંદર એક જે નિર્ભાષા કહે છે ને, નિર્ભાષા અર્થ માત્ર નિર્ભાષા, એટલે નિર્ભાષાનો અર્થ છે શાઇનિંગ ફોર્થ, એપિયરિંગ ક્લિયરલી, એટલે ચોખ્ખું ને સ્પષ્ટ રીતે દેખાવું. ઈ એનો નિર્ભાષાનો અર્થ એવો છે. એટલે ઓનલી ધ ઓબ્જેક્ટ શાઇન ઇન અવેરનેસ, એ ટાઈપનો એનો અર્થ કરે છે. હા, હવે ચાલુ કરો. નિર્ભાષાનો અર્થ ક્લિયરલી દેખાવું. હા, ક્લિયર વિઝન, ક્લિયર વિઝન, ક્લિયર વિઝન, ક્લેરિટી. હા, ક્લેરિટી. હા ભાઈ, એટલે હું એમ કેતો હતો કે ભાઈ આ અર્થ એટલે આમ એક જાતનો રસ થયો કે નહીં? ના રસ નહીં. એટલે આપણો રસ બારે છે. હા બોલો. રસ બારે છે. હા, ભગવાન હમણાં કહેતા હતા કે આપણે સામે ઓછો રજનીશ હોય પણ આપણે બીજે અર્થ છે આપણો. હા. એટલે આમ આમ રસ જેવો સંદર્ભ થયો કે નહીં કે આપણે રસ બીજે છે એમ, ખરેખર અંદર નથી રસ? ના, એટલે રસ છે એ નીકળે છે ક્યાંથી? રસ આવે છે ક્યાંથી? એટલે રસનો કોઈ સ્ત્રોત તો હોવો જોઈએ ને. બરોબર. રસનો જે મૂળ સ્ત્રોત છે એ આપણું સ્વ છે. અત્યારે એવું થાય છે કે આ રસ સ્વરૂપ પરમાત્મા, આપણે અંદર રસ સ્વરૂપ પરમાત્મા છે. હવે એટલે એ કોન્શિયસનેસ છે એ રસ સ્વરૂપ પરમાત્મા છે. એમાંથી અવેરનેસ નીકળી, એમાંથી એટેન્શન નીકળ્યું, અને એટેન્શને પોતાના કોન્શિયસનેસ, પોતાના મૂળ સ્વભાવને ભૂલી ગયું. એટલે પોતાનો જે એટેન્શનની અંદર જે કોન્શિયસનેસનો રસ પડેલો હતો એને પદાર્થમાં આપવાનું ચાલુ કર્યું, ઓબ્જેક્ટમાં આપવાનું ચાલુ કર્યું, બહાર આપવાનું ચાલુ કર્યું. એટલે આ બહાર આપવાનું જે ચાલુ કર્યું એમાં તો ક્યારેય તૃપ્તિ થવાની નથી. એટલે એનો જે જ્યાંથી મૂળ સોર્સમાંથી જે આ રસ પ્રગટ થયો છે જ્યાં લગીન ટચ નહીં કરે, સ્વ સ્વરૂપને ટચ નહીં કરે, ત્યાં લગીન બહારની દોટ ચાલુ રાખશે ને અંદર કંઈક ખૂટે છે એવું લાગવાનું છે. બરોબર. એ ટાઈપની વસ્તુ. બરોબર છે. એમાં કઈ સવાલ નથી ને? સારામાં સારું બોયફ્રેન્ડ મળી જાય છતાં પણ અંદર એમ લાગે કે કંઈક ખૂટે છે. થોડોક વખત કંઈક મળી જાય છે, એક ક્ષણને પ્રેમની ક્ષણ કહે છે. ગહેરા પ્રેમની ક્ષણની અંદર અર્થ મળે છે. તો શરીરના સ્તર ઉપર છે, એવી રીતે પ્રાણના સ્તર ઉપર છે. શરીરની અંદર પ્રાણ ગતિ કરી ગયા છે, શું અર્થ છે? શું કરવાને જીવવું? એટલે ઘણા છે શરીરનો ત્યાગ કરી દે છે, પ્રાણનો ત્યાગ કરી દે. મરી જવું છે, આમાં કરવું શું? કારણ કે શરીરમાં પ્રાણ ધબકે છે એનો અર્થ એને સમજાતો નથી. પછી આગળ આવે છે પ્રત્યાહાર, ઇન્દ્રિયના વિષયોનો અર્થ એને સમજાય. પછી આવે છે વિચારો. આટલા બધા વિચારો આવે છે, એનો અર્થ શું? આપણે થાય કે યોગ દર્શન કરવાનો અર્થ શું? તો શું જવાબ છે? કોઈ કે ભગવાનસિંહ નું લેક્ચર સાંભળો, તો ભાઈ લેક્ચર સાંભળવાનો અર્થ શું? આપણી પાસે કોઈ જવાબ નથી, અને જવાબ આપણે એક આપીએ તો સામા 10 પ્રશ્નો ઉભા થાય છે. છોકરાઓને કહીએ કે કંઈક સાંભળવું જોઈએ, કોઈ કહે કે તમે સક્રિય ધ્યાન કરો, આ પહેલો પ્રશ્ન પૂછે સક્રિય ધ્યાન કરવાનો અર્થ શું? અલબત્ત અર્થ શબ્દ ન વાપરે તો ફાયદો શું વાપરે? કઈ શિબિરમાં જાઓ તો શિબિરમાં જવાનો અર્થ શું? તો આપણી પાસે જવાબ જ નથી. આપણને ખબર નથી કે શું અર્થ છે, પણ બીજે ક્યાંય નથી તો શિબિરમાં જઈએ. આપણે તો શું છે કે હવે ઘેરે બેસવાનો શું અર્થ છે?
આપણે અર્થને શોધીએ છીએ ઊંડે ઊંડે, એ આપણને ખ્યાલ નથી. એ જે દિવસ ખ્યાલ આવે છે કે આપણને અર્થ શોધવો છે, પછી એ અર્થ આપણે વિચારમાં શોધીએ છીએ. પણ વિચારમાં અર્થ શોધતા શોધતા આ પુસ્તક વાંચ્યું, આ પ્રવચન સાંભળ્યું, આની પાસે ગયા, આની પાસે ગયા, આ શાસ્ત્ર વાંચ્યા, છતાં પણ એને લાગે છે કે કઈ અર્થ નથી મળતો. આટલું બધું જાણ્યું પણ છતાં અંદરથી કઈ ખાલી છે. આપણી અંદર ભાવમાં અર્થ શોધીએ છીએ. આની સાથે પ્રેમ કર્યો, બાળ બચ્ચાને પ્રેમ કર્યો, પતિને કર્યો, પત્નીને કર્યો, બધાની સાથે વ્યવહાર કર્યો, છતાં અંદર લાગે છે કે અર્થ નથી મળ્યો. વિચારોના પ્રદેશ ગયા પછી આપણી અંદર જાગૃતિ આવે છે, ત્યારે આપણને પ્રતીતિ થયા કરે છે. ત્યાં સુધી આપણને પ્રતીતિ નથી થતી. આપણે સંસારમાં સવારથી સાંજ સુધી આપણને પ્રતીતિ કોની થઈ, આપણે શું જોયું, તો અંદર જોશું કે પ્રતીતિ કઈ નહીં થઈ. સવારથી સાંજ સુધી આપણે વ્યવહાર કરી લીધો, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ વયા ગયા, શું કર્યું? અંદર કેની પ્રતીતિ થઈ આપણને? તો થોડી થોડી એવી ક્ષણો છે કે જેને આપણને સ્મૃતિમાં અંકિત થઈ ગઈ હોય. જીવનમાં પ્રતીતિ થોડીક જ થઈ છે. પ્રતીતિ થાવી એ તો બહુ ઊંચી વાત છે. જમવા બેસીએ ત્યારે ખાવાની પ્રતીતિ થાય છે. શરીર છે તો શરીરની પ્રતીતિ થાય છે. શ્વાસ ચાલી રહ્યો છે તેની પ્રતીતિ થાય છે. હવે આ જે પ્રતીતિ થાય છે, પછી તો પ્રશ્ન એ જાગે છે કે પ્રતીતિ થાય છે એનો શું અર્થ? શા માટે પ્રતીતિ થાય છે? કારણ કે જ્યાં સુધી એને અર્થ નહીં દેખાય ત્યાં સુધી જીવ છે એ સતત પ્રવૃત્તિશીલ રહેશે છે. એને આગળ ને આગળ આનો શું અર્થ? પ્રતીતિ પ્રત્યય એકતા નતા. પ્રતીતિ પછી એક સરખી થવા માંડે છે, એને પછી ધ્યાન કીધું. પ્રતીતિ કારણ કે પ્રતીતિ તો થયા જ કરે છે. તો પ્રતીતિ થયા કરે છે, એ થતા 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 પ્રતીતિની જયારે અમુક ક્ષણ પાકે છે, ત્યારે પ્રતીતિમાંથી અર્થ પ્રગટ થાય છે. અને અર્થ જયારે પ્રગટ થાય છે એ સ્થિતિ છે અર્થ માત્ર નિર્ભાષા. એને પછી આ શરીર ધારણ કર્યું છે, આ આસપાસ જીવન ધબકી રહ્યું છે, આ બધા સંબંધો બંધાય છે, એ બધાનો અર્થ છે એ પછી એને દેખાવા માંડે કે આનો અર્થ શું. આ એનું છેલ્લું અંગ છે, એ છેલ્લું અંગ જાગૃત થયું. અર્થ માત્ર નિર્ભાષા. પછી એને સમાધિ દશા જીવ ટાઢો થઈ ગયો, એને સમાધાન થવા માંડ્યો. પછી સમાધાન થયા પછી યાત્રા પછી છે. આપણી જે યાત્રા છે એ તો એના જેવું છે. ગર્ભની અંદર એક બાળક છે, એના અંગનો વિકાસ થતો આવે છે. હજી બાળકની અંદર ખાલી માંસનું પિંડ જ બંધાણું છે. પછી બાળકની અંદર અવયવોનો અંગ ઉપાંગોનો વિકાસ થતો જાય છે. પછી એની અંદર હૃદય અને મગજ છે કામ કરતા થાય છે. 9-10 માસનો સમય વીતી જાય અને બાળક સર્વાંગી તૈયાર થઈ જાય, પછી સંસારની અંદર આવે છે. સારામાં સારી ગર્લફ્રેન્ડ મળી જાય છે. આપણે અર્થને શોધીએ છીએ ઊંડે ઊંડે, એ આપણને ખ્યાલ નથી. એ જે દિવસ ખ્યાલ આવે છે કે આપણને અર્થ શોધવો છે, પછી એ અર્થ આપણે વિચારમાં શોધીએ છીએ. પણ વિચારમાં અર્થ શોધતા શોધતા આ પુસ્તક વાંચ્યું, આ પ્રવચન સાંભળ્યું, આની પાસે ગયા, આની પાસે ગયા, આ શાસ્ત્ર વાંચ્યા, છતાં પણ એને લાગે છે કે કઈ અર્થ નથી મળતો. આટલું બધું જાણ્યું પણ છતાં અંદરથી કઈ ખાલી છે. આપણી અંદર ભાવમાં અર્થ શોધીએ છીએ. આની સાથે પ્રેમ કર્યો, બાળ બચ્ચાને પ્રેમ કર્યો, પતિને કર્યો, પત્નીને કર્યો, બધાની સાથે વ્યવહાર કર્યો, છતાં અંદર લાગે છે કે અર્થ નથી મળ્યો. વિચારોના પ્રદેશ ગયા પછી આપણી અંદર જાગૃતિ આવે છે, ત્યારે આપણને પ્રતીતિ થયા કરે છે. ત્યાં સુધી આપણને પ્રતીતિ નથી થતી. આપણે સંસારમાં સવારથી સાંજ સુધી આપણને પ્રતીતિ કોની થઈ, આપણે શું જોયું, તો અંદર જોશું કે પ્રતીતિ કઈ નહીં થઈ. સવારથી સાંજ સુધી આપણે વ્યવહાર કરી લીધો, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ વયા ગયા, શું કર્યું? અંદર કેની પ્રતીતિ થઈ આપણને?
તો થોડી થોડી એવી ક્ષણો છે કે જેને આપણને સ્મૃતિમાં અંકિત થઈ ગઈ હોય. જીવનમાં પ્રતીતિ થોડીક જ થઈ છે. પ્રતીતિ થાવી એ તો બહુ ઊંચી વાત છે. જમવા બેસીએ ત્યારે ખાવાની પ્રતીતિ થાય છે. શરીર છે તો શરીરની પ્રતીતિ થાય છે. શ્વાસ ચાલી રહ્યો છે તેની પ્રતીતિ થાય છે. હવે આ જે પ્રતીતિ થાય છે પછી તો પ્રશ્ન એ જાગે છે કે પ્રતીતિ થાય છે એનો શું અર્થ? શા માટે પ્રતીતિ થાય છે? કારણ કે જ્યાં સુધી એને અર્થ નહીં દેખાય ત્યાં સુધી જીવ છે એ સતત પ્રવૃત્તિશીલ રહેશે જ. એને આગળ ને આગળ આનો શું અર્થ? પ્રતીતિ પ્રત્યય એકતા નતા. પ્રતીતિ પછી એક સરખી થવા માંડે છે. એને પછી ધ્યાન કીધું. કારણ કે પ્રતીતિ તો થયા જ કરે છે. તો પ્રતીતિ ભગવાન, એટલે મને એમ લાગતું હતું કે પ્રતીતિ એટલે શું થશે? તો કે ચિત્તના પ્રદેશની અંદર જે વસ્તુ નો ખ્યાલ આવ્યો આમ એને પ્રતીતિ, પણ આમ બ્રહ્મદાનજી આ વિષયમાં પ્રતીતિને પાછી હજી થોડીક ઊંડી લઈ ગયા. એમ કે પ્રતીતિ બહુ વારંવાર થતી વસ્તુ નથી એમ. એટલે કે ભગવાન એનો અર્થ એવો થશે કે જે ક્રિયાની અંદર આપણો હોશ ભળી ગયો, આપણું વર્તમાન ભળી ગયું, પ્રેઝન્ટ મોમેન્ટ આવી ગઈ, એને જ પ્રતીતિ કહેશું. ના, એટલે એમ જ છે. એ જે કહેવા માંગે છે પ્રતીતિ એટલે હાજરી. અને આપણે હંમેશા વિચારમાં હોય છીએ. પ્રતીતિમાં નથી હોતા, વિચારમાં હોય છે. એટલે પ્રતીતિ છે એ હાજરી છે. અને હાજરી છે, હાજરી જો આવે તો આપણી અંદર હાજર ન હોય તો કઈ ખબર ન પડે, અને હાજર હોય તો કઈક ખબર પડે. અને હાજરી એસેન્સ ને વધારે, હાજરી આત્માને પ્રગટ કરે. બે વસ્તુ છે. હાજરી દ્વારા સેચ્યુરેશન પણ આવે. એટલે હાજરી છે એ ઇમ્પોર્ટન્ટ છે. હાજરી દ્વારા પ્રતીતિ. હાજરી ન હોય તો પ્રતીતિ ન થાય. એટલે એને એમ કીધું ને, તમે ખાવ છો, પીઓ છો, ડ્રાઇવિંગ કરો છો, જે કરો છો, પણ એ તો એક ક્ષણને માટે ડ્રાઇવિંગમાં હાજર રહ્યા, બાકી તમે ખોવાઈ ગયા. ખાવામાં એક ક્ષણને માટે આવ્યા, પછી કોનું સેચ્યુરેશન થાય? કોણ તૃપ્ત થાય? કોઈ છે જ નહીં અંદર. એટલે પ્રતીતિ બહુ મહત્વની વસ્તુ છે, હાજરી. અને ભગવાન એમ પછી બીજા પેજમાં એવું બોલ્યા ભગવાન કે અર્થનો જે આખો બેઝ છે એ પ્રતીતિ છે. હા, એ અર્થમાં થશે કે જો પ્રતીતિ થશે તો જ ક્લેરિટી આવશે, અને પ્રતીતિ વિના ક્લેરિટી નહીં આવે. એટલે પ્રતીતિ છે ને એ નિર્થક વસ્તુને કાઢતી જશે. પ્રતીતિ છે એ નિર્થક વસ્તુને કાઢતા કાઢતા સાર્થક વસ્તુ શેષમાં રહી જશે. તો ભગવાન તમારો ઈશારો એ બાજુ છે ને કે બધી વસ્તુ નિરર્થક જ છે જો સેલ્ફ ની વાત થાય. હા, એમ જ છે. એટલે પ્રતીતિના પણ પ્રકાર છે. હવે પ્રતીતિની અંદર કોન્સન્ટ્રેશન એ પ્રતીતિ છે, એટેન્શન એ પ્રતીતિ છે, અને અવેરનેસ એ પ્રતીતિ છે, અને કોન્શિયસનેસ એ પ્રતીતિ છે. એટલે અવેરનેસ થ્રુ કોન્શિયસનેસ લગીને પહોંચવું એ પ્રતીતિનો છેલ્લો અર્થ છે. બરાબર? દિવ્યાંગભાઈ ને કઈક કેવું છે? ભાઈ, એટલે તમે જે કહો છો કે જે ભાન છે એના તરફ નજર કરવી, એટલે ઓમ સાચી પ્રતીતિ ઈ જ થઈ ને? હા, સાચી પ્રતીતિ. એટલે જે યાત્રા એસેન્શિયલ સેલ્ફ છે એ જે પોતાને ગોતે છે, શાંતિને, પ્રેમને, આનંદને ગોતે છે, અને ગોતતા એ જે જગ્યાએથી પોતે ખોવાય, એટલે પોતાનું વિસ્મરણ થઈ ગયું હતું, એનું સ્મરણ કરતા કરતા છેલ્લે કોન્શિયસનેસ ને ટચ કરે છે, ત્યારે એને સાચી સાર્થકતા લાગે છે. આ એસેન્શિયલ પોતાના મૂળ સ્ત્રોતને ગોતવા માંગે છે. અને દરેક વસ્તુ, સૂર્ય, ચંદ્ર, તારા, બધા પોતાના મૂળ સોર્સને જ ગોતે છે. જે ગતિ કરે છે એ બધા મૂળ સોર્સ માટે જ ગતિ કરે છે. આમાં ભાઈ હમણાં ભગવાને એક વાત એ કરી કે જીવને જ્યાં સુધી એનો વાસ્તવિક અર્થ નહીં મળે ત્યાં સુધી એને સાચી શાંતિ મળવાની નથી. બરાબર છે. હા, એટલે આપણું કોન્શિયસનેસ, આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે ને એની વાત કરે છે. આ સાચો અર્થ આ છે. બરોબર. હાલો હવે
ચાલો સૂર્ય તારા ચંદ્ર ઈ બધાય છે આ એક મિનિટ એના સેલ્ફને ગોતવા માંગે છે ઈ પ્રોસેસ કેવી રીતે હોય? એટલે એમ પૂછે છે કે સૂર્ય ચંદ્ર તારા છે એ કેવી રીતે એની પ્રોસેસ કરતા હશે. એટલે સૂર્ય પોતે સૂર્ય છે જે છે એની અંદર પ્રકાશ છે, એનર્જી છે અને અવેરનેસ છે. આ એની અંદર છે. હવે સૂર્યની જે અંદર આટા મારે છે, માનો કે એમાંથી જે ગ્રહો ઉત્પન્ન થયા એ છેલ્લે અવેરનેસ ને પામ છે. હવે સૂર્ય છે એ કોને આટા મારે છે? એ અવેરનેસ થી ઉપરની વસ્તુ છે એને આટે મારે છે. અને અવેરનેસ એના કરતા જે આપણે જેને સ્ટાર કહેવાય, આપણે સૂર્ય કહેવાય, એ કોને આટે મારે છે? અને સ્ટાર છે એ કોને આટા મારે છે? તો એ કોન્શિયસ જ્યારે એબ્સોલ્યુટ છે એને આટા મારે છે. એટલે છેલ્લે બધી વસ્તુ છે એબ્સોલ્યુટમાં સમાઈ જવાની છે. ઈ પ્રોસેસ તો મિકેનિકલ હોય કે ના, મિકેનિકલ ન હોય, કોન્શિયસ હોય. એટલે એની અંદર ઇવોલ્યુશનની પ્રક્રિયાની અંદર માનવ દેહ બનાવી દીધો. માનવ દેહ આપણને બનાવી દીધો. પછી માનવ દેહ બનાવ્યા પછી આપણી અંદર ઇમોશનલ, મેન્ટલ અને કોન્શિયસ બોડી બનાવવાનું કામ આપણું છે. એવી રીતે ગ્રહો એક જીવાત્મા છે, તમે એમ સમજો. અને એનું કામ કોન્શિયસ એફર્ટ દ્વારા ઠેઠ એબ્સોલ્યુટ લગીને પહોંચવાનું કામ છે. જેમ આપણું છે એમ એનું કામ છે. એટલે બધી વસ્તુ જીવન છે. પૃથ્વી જીવન છે, ગ્રહો જીવન છે, બધા જીવન છે. જેમ આપણને આપણો ભલે દેહ હોય પણ છતાંય આપણે કેમ જીવન છીએ, એમ ગ્રહને ભલે દેહ બહારથી દેખાતો હોય, અંદર એને આપણી જેમ બધા સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર બધું છે. એટલે ઈ કોની પાસે શીખવા જોઈએ? આપણે ધારો કે આમ ના, એટલે આપણને જે રીતે સહયોગ છે, જે રીતે નકશો મળે છે એ રીતે એની છે. એમ. છાયા કરે છે એ થતા પ્રતીતિની જ્યારે અમુક ક્ષણ પાકે છે ત્યારે પ્રતીતિમાંથી અર્થ પ્રગટ થાય છે. અને અર્થ જ્યારે પ્રગટ થાય છે એ સ્થિતિ છે અર્થ માત્ર નિર્ભાષા. એને પછી આ શરીર ધારણ કર્યું છે, આ આસપાસ જીવન ધબકી રહ્યું છે, આ બધા સંબંધો બંધાય છે, એ બધાનો અર્થ છે. એ પછી એને દેખાવા માંડે કે આનો અર્થ શું. આ એનું છેલ્લું અંગ છે, એ છેલ્લું અંગ જાગૃત થયું. અર્થ માત્ર નિર્ભાષા. પછી એને સમાધિ દશા જીવ ટાઢો થઈ ગયો, એને સમાધાન થવા માંડ્યો. પછી સમાધાન થયા પછી યાત્રા પછી છે. આપણી જે યાત્રા છે એ તો એના જેવું છે. ગર્ભની અંદર એક બાળક છે, એના અંગનો વિકાસ થતો આવે છે. હજી બાળકની અંદર ખાલી માંસનું પિંડ જ બંધાણું છે. પછી બાળકની અંદર અવયવોનો, અંગ ઉપાંગોનો વિકાસ થતો જાય છે. પછી એની અંદર હૃદય અને મગજ છે કામ કરતા થાય છે. 9-10 માસનો સમય વીતી જાય અને બાળક સર્વાંગી તૈયાર થઈ જાય પછી સંસારની અંદર આવે છે. એવી રીતે યોગનું અંગ જ્યારે પૂરેપૂરું સર્વાંગી તૈયાર થઈ જાય એ પછી જ્યારે સંસારમાં નીકળે છે વ્યવહાર, પછી એને સંસારના એક એક વસ્તુનો અર્થ સમજાય છે. અને એ જ્યારે અર્થ સમજાય છે પછી એમાંથી સ્ટેટમેન્ટ નીકળે છે કે બી હિયર એન્ડ નાઉ એન્ડ ટોટલી ઇન ઇટ. કારણ કે પછી એને આ ક્ષણનો અર્થ સમજાય છે. અત્યારે આપણને આ ક્ષણનો અર્થ નથી સમજાતો. શું આવ્યા છે આપણને લાગે શું, બસ હું આમ બેસવું એ કઈ અર્થ છે? તો કૂદવો તો કૂદવાનો શું અર્થ છે? હરવા ફરવા જાવ તો હરવા ફરવા શું અર્થ છે? વાંચવાનો શું અર્થ છે? કેટલાય માણસો પ્રશ્ન પૂછે કે શું અર્થ છે? જવાબ તો આપણે આપી નથી શકતા કારણ કે અર્થ છે. એટલે આની અંદર જે પ્રકારે અર્થ કહેવા માંગે છે ને, એટલે અર્થ એવો છે, આ દુનિયાના જળ વસ્તુથી માંડીને 1 કોશી 2 કોશી 5 કોશી બધી વસ્તુ, સમગ્ર વસ્તુની ગતિ કઈ બાજુ છે? એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયા કરાવી છે. ઇવોલ્યુશનની પ્રક્રિયા માટે છે. એટલે ઇવોલ્યુશનની પ્રક્રિયા એટલે શું? ઇવોલ્વ થવું એટલે શું અને ઇન્વોલ્વ થવું એટલે શું? ઇવોલ્વ થવાનો અર્થ એવો છે કે ઇન્વોલ્વ નો અર્થ છે કે જે ઘટના આપણા જીવનની આજુબાજુ જે ઘટના ઘટે એના પ્રત્યે રિએક્શન કરવું, એ ઇન્વોલ્વ
ઇન્વોલ્યુશન છે. અને જે ઘટના ઘટે અને એના પ્રત્યે રિએક્શનને બદલે રિસ્પોન્સ કરવાની જે પ્રોસેસ છે, તો એ કે તું ઇવોલ્યુશન. એટલે મેં તને આ જે વ્યક્તિ મોકલી, પરિસ્થિતિ મોકલી, ઘટના મોકલી, અંતઃકરણની અવસ્થા મોકલી, એ તને એની સમજણ માટે છે, એને જોવા માટે છે, એને જાણવા માટે છે, એને સમજવા માટે છે. એટલે દરેક પ્રતિપલ તારા ઇવોલ્યુશન માટે આ બધી પ્રક્રિયા. પછી આપણી વ્યક્તિગત હોય તોય ભલે, જળ વસ્તુની હોય તોય ભલે, ગ્રહોની હોય તો પણ ભલે, બધાની ગતિ છે એ આ તરફ છે. પછી એમાંથી સ્ટેટમેન્ટ નીકળે છે કે બી હિયર એન્ડ નાઉ એન્ડ ટોટલી ઇન ઇટ. કારણ કે પછી એને આ ક્ષણનો અર્થ સમજાય છે. અત્યારે આપણને આ ક્ષણનો અર્થ નથી સમજાતો. શું આવ્યા છે આપણને લાગે શું બસ હું આમ બેસવું એ કઈ અર્થ છે? તો કૂદવો તો કૂદવાનો શું અર્થ છે? હરવા ફરવા જાવ તો હરવા ફરવા શું અર્થ છે? વાંચવાનો શું અર્થ છે? કેટલાય માણસો પ્રશ્ન પૂછે કે શું અર્થ છે? તો જવાબ તો આપણે આપી નથી શકતા, કારણ કે અર્થ છે એ કોઈ આપી નથી શકતું. દરેકનો અર્થ છે જીવે પોતે શોધવો પડે છે. આપણે ફરવા જાય છે, એને એમ પૂછ્યું કે ફરવા જાય છે એનો શું અર્થ છે? તો ફરવા જાય છે એટલે આપણે એમ પૂછી કે હાલો ફરવા ગયા, ન્યુઝીલેન્ડ ગયા, કેનેડા ગયા, કે ગમ્યા ગયા, સ્વિટ્ઝરલેન્ડ ગયા, એ જવા એટલે જે જાય છે, જે ફરવા જાય છે, એ ચેન્જ શું કરે છે? બહારનું એન્વાયરમેન્ટ છે એ ચેન્જ કરે છે. અંદરની ચેતના, જે રિએક્શન કરવા વાળી ચેતના છે, એ તો એઝ ઇટ ઇઝ રહે છે. ચેતનાની અંદર કોઈ ફેરફાર નથી થતો. જે પરિસ્થિતિઓ, ઘટનાઓ છે એ બદલાઈ જાય છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે ચેતનાની બદલાવટ વગર તમે દુનિયાના કોઈ પણ જગ્યાએ ફરશો, તમારા એક્શન રિએક્શન જે અત્યારે જે જગ્યાએ જીવો છો એવા જ એક્શન રિએક્શન ન્યા થશે. તમે જ્યાં લગીન ઇવોલ્વ નહીં થાવ, તમારી ચેતનાનું પરિવર્તન નહીં કરો, ત્યાં લગીન બધી ઘટનાઓ સમાન જ રહેવાની છે. એમ પ્રશ્ન છે દિવ્યાંગભાઈ? એટલે આજે ચેતનાઓનું પરિવર્તન તમે કહો છો, એટલે ઈ ભાઈ આ વર્તમાન ક્ષણ જ છે ને એનો ઉપાય એક? હા, આ વર્તમાન એટલે આપણે નાના લેવલ થી શરૂ કરીને મોટા લેવલ લગીને, એટલે કોન્સન્ટ્રેશન થી માંડીને અવેરનેસ ને કોન્શિયસનેસ લગીનની યાત્રા છે. બરાબર. એક ભગવાન મહત્વની વાત કરી કે અર્થ છે ને એ ઓછીનો ન આપીએ કઈ. હા હા, એ ટ્રાન્સમિટ ન થઈ શકે. હા, એ જીવની પોતાની શોધ હશે તો જ એમાંથી એનો અર્થ ને સમજાય, ન સમજાય. હા હા, એટલે પોતાએ જ એ જે લક્ષ્યાર્થ છે ત્યાં પોતાનું હોવું, એટલે લક્ષ્યાર્થ પ્લસ પોતાનું હોવું બે એક થઈ જશે ને, એને સમાધિ કહે છે. અને એટલે આપણો સ્વની અંદર મળી જવું એ સમાધિ છે. એમ એટલે ત્યારે સાચો અર્થ મળે છે. અને બધી વસ્તુનું સમાધાન થઈ જાય છે. હવે એને કોઈ જગ્યાએ જવું નથી, કોઈ જગ્યાએ આવવું નથી, પણ જે જગ્યાએ છે એ જગ્યાએ રહેવું છે. ચાલુ છે. પ્રશ્ન કઈ છે? નથી? જાઓ. અર્થ માત્ર નિર્ભાષા, સ્વરૂપ શૂન્યમેવ. હવે ચિત્તનું સ્વરૂપ છે એ શૂન્ય થઈ ગયું. હવે ચિત્તની અંદર વૃત્તિ નથી ઉઠતી. વૃત્તિ નથી ઉઠતી એટલે પ્રવૃત્તિ શાંત થઈ ગઈ. જીવ છે ટાઢો થઈ ગયો. તદેવ અર્થ માત્ર નિર્ભાષા સ્વરૂપ શૂન્યમેવ સમાધિ. આ સમાધિની ક્ષણ છે. આ સમાધિની ક્ષણ છે. એક ચિરંજીવ છે પણ ક્રમિક નથી. આ છે થોડુંક ગહેરું. આ વિષય ઉપર આવતીકાલે જરા વધારે ઓલું કરશું. ચિરંજીવ છે એટલે સમાધિની ક્ષણ કોન્સ્ટન્ટ છે પણ કન્ટિન્યુઅસ નથી. કોન્સ્ટન્ટ છે, કન્ટિન્યુઅસ નથી. આમ કન્ટિન્યુઅસ અને કોન્સ્ટન્ટ શું છે? હવે ગોતી કાઢવું પડે તમારે. કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ. કોન્સ્ટન્ટ એટલે તાત્કાલિક, કોન્સ્ટન્ટ એટલે નિરંતર,
નિરંતર અને કન્ટિન્યુ એટલે ચાલુ રહેવું. કન્ટિન્યુ એટલે ચાલુ રહેવું. ના અર્થ તો સેમ જ થાય. ના ના, કન્ટિન્યુઅસ એટલે ચાલુ જ છે હા, કે હવે આપણું સેશન કન્ટિન્યુઅસ જ છે. અચ્છા, એમ કે કન્ટિન્યુઅસ કોઈ સ્પેસિફિક થોડા સમય માટે અને કોન્સ્ટન્ટ એટલે ફોરએવર. ફોર એવર એટલે એક ફોર એવર છે અને એક ફોર ચેન્જેબલ છે, એટલે બદલતું રહેતું, બદલતી રહેતી પ્રકૃતિ છે અને એક અબદલ પ્રકૃતિ છે. એ બે વસ્તુ છે એમ. એટલે સેશન 2 કલાક કન્ટિન્યુઅસ ચાલશે પણ ભગવાન કોન્સ્ટન્ટ. ના, એટલે સેશન કન્ટિન્યુઅસ ચાલશે પણ સેશનની અંદર વાતોચીતો બદલતી રહેશે. વાતોચીતો 1 કલાકની અંદર પહેલા કર્યું હતું એના કરતા બીજું ત્રીજું ચોથું, ત્યારે ઓની અંદર કોઈ બદલાવટ વગરની વસ્તુ છે. કોન્સ્ટન્ટ નો અર્થ એ નિત્ય છે. એક સમાધિની ક્ષણની ઝલક મળે છે. આપણું જે હોવાપણું છે એ ક્રમની અંદર છે, કન્ટિન્યુટીમાં. કારણ કે શરીર છે એ ક્રમને આધીન છે, ક્રમ છે કાલને આધીન છે. આપણું મન છે એટલે ઈ આની અંદર જે કન્ટિન્યુટી કીધું એ કાળને આધીન છે. એક આપણું બોડી બનવા માટે 9 માસ જોઈ, તો આ કન્ટિન્યુટી છે, ઈ ટાઈપે કહે છે. એટલે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય, આજે આખું જન્મે, વિકાસ બાળક થાય, પરિપક્વતાને પામે, વૃદ્ધ થાય અને મૃત્યુ પામે. કેમ આ બધી ઘટનાઓ છે? તો આ પરિવર્તન પામતી ઘટનાઓ છે એમ. હા, ક્રમને આધીન છે, કાલને આધીન છે, સતત એમાં પરિવર્તન થયા કરે છે. એને આપણે ત્યાં વિકારી કીધું. ત્યારે આપણને એકવાર એક ઝલક મળી જાય છે કે જે ક્રમની બહાર છે, અક્રમ કીધું. જે કાળની બહાર છે, કાલાતીત કીધું. જે મનની બહાર છે, અમનની દશા કીધી. એક જ સ્થિતિની બધા જુદા જુદા નામ આપ્યા છે, જુદી જુદી અભિવ્યક્તિ છે, પણ એ સ્થિતિને જાગી જઈને જોઈ લેવી પડે. એ સ્થિતિને જોઈ લે છે એટલે આપણા 8 અંગ છે એની અંદર જાગૃતિ આવી ગઈ. પણ આ જે જાગૃતિ છે એ થોડી અટપટી છે, એટલે એ મારે કહી દેવું પડે. અટપટી એ માટે છે કે સંપૂર્ણ જાગૃતિ આવી જાય ત્યારે એનલાઇટનમેન્ટની ઘટના બને. પણ એનલાઇટનમેન્ટની ઘટના છે એ સંપૂર્ણ જાગૃતિ એક ક્ષણ આવે એ પહેલા આ બધી ક્રમિક જાગૃતિની તૈયારી જોઈએ. જેમ કે એક પાણી છે, તો પાણીની વરાળ તો ત્યારે થશે 100 ડિગ્રી થશે ત્યારે, પણ 98 ડિગ્રી હોય તો એને 2 ડિગ્રીમાં જ થઈ જાય, અને 8 ડિગ્રી હોય તો એને યાત્રા વિશેષ કરવી પડે. વરાળ તો થવાની જ છે. એવી રીતે યોગ સૂત્ર છે એ તૈયાર કરે છે. એ ઘટના જયારે ઘટવાની હોય તો એને માટે સંપૂર્ણ રીતે ધીરે 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 અંદર એક તૈયારી, જાગૃતિ આવતી જાય. પણ 8 અંગની અંદર હાર્મનીમાં જાગૃતિ આવતી જાય. કોઈ પણ એક અંગની અંદર વિશેષ જાગૃતિ આવી જાય અને બીજા અંગ છે એ બેહોશ હશે તો એને યાત્રા ફરીથી કરવી પડશે. એવી ઘણી ચેતનાઓ છે કે જે એની એક અંગની અંદર જાગૃતિ આવી જાય છે તો કાં એ પાગલ થઈ જાય છે અને કાં સંસાર વ્યવહારની અંદર એ ફિટ નથી બેસી શકતા. એ જાગૃતિ આવી ગઈ, એને આખરી તત્વ જોઈ લીધું કે આખરી તત્વમાં કઈ છે નહીં, અથવા એક એનર્જેટિક મહાશૂન્યતા છે, એની ઝલક જોઈ કે આમાં છે શું, પણ છે શું એ સવાલ નથી, પણ એની જિંદગીમાં પછી અર્થ નથી, એને પરમ અર્થ દેખાઈ ગયો. આપણે એને પરમાર્થ કહીએ છીએ. એને આખરી અર્થ દેખાઈ ગયો એટલે એને ના પણ ના પાડી શકાય. પણ એને આ બધો અર્થ નથી દેખાતો. ઇન્દ્રિયના વિષયનો શું અર્થ? એને આસપાસ છે આ બધો વ્યવહાર છે, આ માણસો લગ્ન કરે છે, આ બધું કરે છે, એનો શું અર્થ? પણ જેને આ ધીરે એટલે આની અંદર જાગૃત થયેલા લોકો હોય, ક્યાંક કોઈક લોકો જાગૃત થઈ ગયા હોય, એના ઇમોશન સેન્ટરથી જાગૃત થઈ ગયા હોય કે કોઈ પણ સેન્ટરથી જાગૃત થઈ ગયા હોય, પણ એણે આમ પ્રોસેસ પૂરેપૂરી જે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર એટલે આખું ક્રમિક રીતે ન થયા હોય અને જનરલી થઈ ગયા હોય, તો એનો એક વિભાગ હોય એની અંદર આ જાગૃતિ આવી ગઈ, પણ એના અંદરના રાગ દ્વેષ એ બધું અમુક વિભાગોમાં એ પાછું ચાલુ રહેતું હોય. એટલે
આ વસ્તુ શક્ય છે એમ. આમાં કઈ પ્રશ્ન છે? ભગવાન આપણે ગજબ ઉપર કરી ગયો. એટલે અમુક સેન્ટરથી કોઈ જાગી જાય પણ એને સમગ્ર રીતે અંદરના અંતઃકરણના સમગ્ર પાર્ટો એક પાર્ટો ને બરાબર રીતે એટલે ખરેખર આ પતંજલિ યોગ સૂત્રમાંથી તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટનો અભ્યાસ કરો, પ્રાણાયામનો અભ્યાસ કરો એટલે તમારા જ્ઞાનતંતુઓ, તમારા બધા અવયવો એના માટે તૈયાર થાય, હાયરની એનર્જી માટે તૈયાર થાય. અને હાયરની એનર્જીના એકેય ખૂણામાં અંધારું ન રહેવું જોઈએ. એ ટાઈપની વસ્તુ છે એમ. આપણે ભગવાન સવાલનો જવાબ મળી ગયો. શું આપણે અમુક લોકોને જોતા હતા તો આપણને એમ લાગતું હતું કે અમુક બાબતે તો અમુક સુપ્રામેન્ટલ છે, તો અમુક બાબતે લાગતી હતી. હા તો હવે એ એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો કે આઠે અંગનો અંદર એને જાગૃતિ નથી આવતી, જાગૃતિ એવું થાય છે. હા, સાચી વાત છે. એટલે ઘણા લોકો આ ઉર્જાને સહન ન કરી શકે, પછી આ ઉર્જાને લીધે અમુક પ્રકારના રોગો થઈ જાય. એટલે આખું બોડીને તૈયાર નથી કર્યું, બોડીના જે ટીસ્યુ, જે જ્ઞાનતંતુ એ બધાને તૈયાર નથી કર્યા, અને હાયરની ઉર્જા ઉતરી આવશે તો શું થશે એ ખ્યાલ નથી એમ. હા, ધીરે ધીરે એક ની અંદર એ પોતે જાગતો જાય તો એને બધાનો અર્થ દેખાય છે. પછી અસ્તિત્વની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ બધું અર્થપૂર્ણ છે. અત્યાર સુધી એને જે કંઈ ચાલતું હતું એ વ્યર્થ લાગતું હતું. સંસાર માંડવો છે એ તો ઉપાધિ છે, વ્યર્થતા છે. ધંધો કરવો છે, વ્યર્થતા છે. બાળ બચ્ચા છે, વ્યર્થ છે. નોકરી ધંધો પૈસો ટકો છે એ તો માયા છે. એ જયારે પહેલી વાર સમાધિની એને આઠેય અંગ જાગ્રત થઈ જાય અને પછી એને જે દર્શન થાય છે, પછી એ દર્શન થાય છે ભક્ત લોકો એને ભગવત્તાનું દર્શન કહે, જ્ઞાની લોકો એને બ્રહ્મની લીલા કહે, અને નરસિંહ મહેતા છે કે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. 13:92 सूत्र चौथुं त्रयम् एकत्र संयमः. The three taken together constitutes संयम. सूत्र 5 तत् जयात् प्रज्ञा आलोकः. By mastering it, the light of higher consciousness. દેશબંધ ચિત્તસ્ય ધારણા. કોઈ પણ વિષય ચિત્તના પ્રદેશમાં બંધાય એ ધારણા. તત્ર પ્રત્યય એકતાનતા ધ્યાન. તેની સતત પ્રતીતિ થવી તે ધ્યાન. તદેવ અર્થ માત્ર નિર્ભાષા સ્વરૂપ શૂન્યમ ઇવ સમાધિ. પછી એની અંદરથી જે અર્થ માત્ર પ્રગટ થાય અને સ્વરૂપ શૂન્ય થઈ જાય, એ સમાધિ. આ ત્રણેય એકત્ર થાય. ત્રયમ એકત્ર સંયમ. આ ત્રણેય એકઠા થાય એ સ્થિતિ સંયમની. તત્જયાત. આ શું કીધું હમણાં? ધારણા, ધ્યાન અને સમાધિ 3 વસ્તુ કીધી એને. એટલે દાખલા તરીકે તમે એમ વિચાર કરો કે તમે વિચારને જોવો છો, વિચારને તમે જોવો છો, વિચારને જોયો અને વિચારને જોવાની પ્રક્રિયા લંબાવી. વિચાર દેખાય છે અને વિચારની પ્રક્રિયાને લંબાવી. પણ ત્રીજો સમાધિમાં એને શું કીધું? અર્થ માત્ર નિર્ભાષા. અર્થ માત્ર એટલે હવે આ જે વિચાર જોવાની જે પ્રક્રિયા આપણે કરી છે, રાગને, દ્વેષને, ભયને, ઘૃણાને જોવાની પ્રક્રિયા કરી છે, એ એક જોવાની પ્રક્રિયા કરી અને જોવાની પ્રક્રિયાને લંબાવી એટલે ધ્યાન થયું. પણ એનો અર્થ પ્રગટ નથી થતો.
અર્થ ક્યારે પ્રગટ થાય છે કે આ બાજુ બરાબર રીતે, એટલે આ ધ્યાનની જે પ્રક્રિયા થઈ, અવેરનેસની પ્રક્રિયા થઈ, એને વિચાર, રાગની, દ્વેષની નિર્થકતાને જોઈ સાર્થકતાની મદદથી, જે સાર્થક છે એની મદદથી એને જોયું, અને જે રાગ દેશ હતો એ શાંત થઈ ગયો, અને બાકી જે રહી ગયું એ જે સ્વભાવ આપણો જે રહી ગયો ઈ, એટલે સ્વભાવે શું કર્યું કે ઓની વ્યર્થતા સિદ્ધ કરાવી દીધી, અને ઈ વ્યર્થતા જેવી સિદ્ધ થઈ એવી સાર્થકતાની અંદર પ્રવેશ થઈ ગયો. ઈ સમાધિ છે એમ ઈ કહેવા માંગે છે. એટલે આ સમાધિનો જે અર્થ સાચી રીતે જે કહેવામાં, એટલે લોકો એમ કહે છે કે અમે વિચારને જોઈ છીએ, રાગને જોઈ છીએ, દ્વેષને, પણ એમાં અર્થો છે એની પ્રતીતિ નથી થતી. અર્થની અને નિર્થકતાની બેયની એક સાથે પ્રતીતિ થવી જોઈએ. એક નિર્થક વસ્તુ ખરી જવી જોઈએ અને સાર્થક વસ્તુ પ્રગટ થવી જોઈએ. એ ટાઈપની વસ્તુ કહેવા માંગે છે. એટલે સાર્થકતા અને નિર્થકતા બેય એક હારે, એક નિર્થકતા આ બાજુ ખરી ગઈ અને આ બાજુ સાર્થકતા સાથે કનેક્શન થઈ ગયું. એ ટાઈપની વાત. હા, પ્રજ્ઞાલોક, ત્યારે પ્રજ્ઞાનો પ્રકાશ એ પ્રગટી ઉઠે છે. શ્રીમદ ભગવદ ગીતાનો એક શ્લોક છે, યા નિશા સર્વભૂતાના તસ્યામ જાગૃતિ સંયમી. પ્રાણી માત્રની જે રાત્રિ છે, જે અંધકાર છે, ત્યાં જે જાગે છે તે સંયમી. ચિત્તનો પ્રદેશ છે, આપણા બધાના ભીતરમાં પડેલો છે. એ ચિત્તના પ્રદેશની અંદર અંધારું છે. આપણા ભીતરમાં શું પડ્યું છે એની આપણને ખબર નથી. બહાર આપણને ઘણી બધી ખબર પડે છે. જેને ભીતરમાં ખબર પડી ગઈ એને સંયમી કીધો. ભીતરમાં જે જાગી ગયો. ગામઠી ભાષામાં કહે તો જેને દિલમાં દીવો થઈ ગયો. આજે 13મી જાન્યુઆરી છે, ગુજિયફનો દિવસ છે, એટલે આ સૂત્ર આજે વિશેષ કરીને ગુજિયફની સિસ્ટમ પ્રમાણે સમજશો. યોગ દર્શનનો સિસ્ટમ છે. દર્શન છે એટલે એક સિસ્ટમ. દરેક એકને એક સત્ય ને જુદી જુદી રીતે જુએ. સામે એક ઝાડ છે તો ઝાડને વૈજ્ઞાનિક જુદી રીતે જુએ, કલાકાર જુદી રીતે જુએ, કવિ જુદી રીતે જુએ, કારિકા જુદી રીતે જુએ. જે છે તે છે. એવી રીતે એક સત્ય છે. પતંજલિએ જુદી રીતે જોયું, હિન્દુ પરંપરામાં જુદી રીતે જુએ, જૈન પરંપરામાં જુદી રીતે જુએ, બૌદ્ધમાં જુદી રીતે જુએ. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, અંતઃકરણ અને એ બધાનો વ્યવહાર એ હિન્દુ પરંપરા. ગુરજીફની સિસ્ટમ થિંકિંગ સેન્ટર, ઇમોશન સેન્ટર, ઇન્સ્ટિંક્ટ સેન્ટર, મૂવિંગ સેન્ટર, સેક્સ સેન્ટર, 3 કાઇન્ડ ઓફ ફૂડ, લો ઓફ ઓક્ટિવ્સ, આ બધી વસ્તુ એ ગુરજીફની સિસ્ટમ. આજે આ સૂત્ર છે એ સિસ્ટમ પ્રમાણે સમજશો. ચિત્તનો પ્રદેશ છે અને ચિત્તના પ્રદેશને 5 વિભાગમાં વહેંચી નાખ્યો. ચિત્તના પ્રદેશમાં વિચારો ઉઠે છે એ થિંકિંગ, ભાવ અને લાગણીઓ ઉઠે છે એ ઇમોશન સેન્ટર, ઇન્દ્રિયોની સંવેદના ઉઠે છે, પ્રાણનું પરિભ્રમણ થાય છે એ ઇન્સ્ટિંક્ટ સેન્ટર, શારીરિક ક્રિયાઓ થાય છે એ મૂવિંગ સેન્ટર, અને સેક્સ એનર્જી, કામ ઉર્જા જ્યાં પ્રગટ થાય છે એ સેક્સ સેન્ટર.
આ પાંચેય સેન્ટર્સ આપણા ભીતરમાં ચાલે છે. આ પાંચેય સેન્ટર ચાલે છે. એ કયું સેન્ટર ક્યારે ચાલે છે એ આપણને ખબર નથી પડતી. ખબર નથી પડતી એનો અર્થ ગુરુજીએફ કે મિકેનિકલ ચાલે છે, યંત્રવત ચાલે છે. યોગ સૂત્રમાં કહે છે કે એ ચાલે છે એની પ્રતીતિ નથી થતી. તો જે તે સમયે કયું સેન્ટર સક્રિય બન્યો? આપણે જમવા બેઠા ત્યારે ભૂખ લાગી, અથવા તો ભૂખ લાગી ત્યારે જમવા બેઠા. જમવા બેઠા એટલે થિંકિંગ સેન્ટર ને બદલે ઇન્સ્ટિંગ સેન્ટર ચાલે છે. ભૂખ લાગી પણ જમવાનો વિચાર આવ્યો તો 1 વાગ્યો છે, હવે જમવાનું ટાણું થઈ ગયું છે. તો વિચાર આવ્યો તો થિંકિંગ સેન્ટર, અને ભૂખ લાગી તો ઇન્સ્ટિંગ સેન્ટર. બસ. એટલે ચિત્તના ગુરુજીએફ પ્રમાણે એ લોકોએ ભાગ પાડ્યા. થિંકિંગ સેન્ટર, ચિત્તના પ્રદેશની અંદર થિંકિંગ સેન્ટર, ચિત્તના પ્રદેશની અંદર ઇમોશનલ સેન્ટર, ચિત્તના પ્રદેશની અંદર મૂવિંગ સેન્ટર, ઇન્સ્ટિક્ટિવ સેન્ટર, સેક્સ સેન્ટર, આ બધા સેન્ટરો. અને આ સેન્ટરોમાં આપણી હાજરી નથી એટલે કોઈ પ્રતીતિ નથી, એટલે આપણને કંઈ ખ્યાલ આવતો નથી. એટલે આ ચિત્તના પ્રદેશના બધા જે છે એની અંદર જો આપણી હાજરી આવે તો પછીનું કામ થશે. એટલે અત્યાર પૂરતું આટલું. હરિઓમ. હરિઓમ ભાઈ.